તો આમાં તો રીંગણું આવી ગયું. અને પંખો કરી દો કે હે પાળે પાળે દીકરી વેણી દે નાક તો તમે એક ગાડું ભરે એટલે તમારે વેચે એમ બધા હવે છે પાછા 10 પ્રસંગો કાય છે તો લગન વાળા નથી તો કરતી લાડવા કવર નહીં બે બાદ જતા राहुल है ना गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव स्वागत करते हैं आप सभी का हमारे नए ब्लॉग में तो केम छो बधा मित्रों मजा में जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव वेलकम टू द माय न्यू ब्लॉग तो आज આપણે લસણ સોંપવાનું કામ ચાલુ છે ખેતરમાં આપણે કાલે તમને જે અગાઉના વિડીયોમાં તમને બતાવ્યું તો 2 દિવસના વિડીયોમાં કે ભાઈ લસણનું આપણે પૂરેપૂરું બધું ખેતીનું કમ્પ્લીટ કરી નાખ્યું રેડી કરી દીધું તો કઈ રીતના અત્યારે સોંપવાનું કામ ચાલુ છે તો આપણે ખેતરમાં જઈને જ જોશું તો ચાલો મળીએ ડાયરેક્ટ ત્યાં લાઈટ વહી ગઈ ને તો લસણ સોંપવાનું કામ મોસ્ટ ઓફ થઈ ગયું બધું અને આપણે અડધા ક્યારાની વાત કરતા પણ અમારે નરેશભાઈએ બધું આખો ક્યારો ભરી દીધો એટલે આવતે એક ટ્રક ભરાય એક ટ્રક એક ટ્રેક્ટર અને આ વખતે નવી ટેકનિક અપનાવી પાળા ઉપર સોંપ્યો નરેશભાઈ આવી રીતના આખા લહણની તો કળી કળી કરી અને આમ વાવલી નાખ્યો તો ઉડી જાય ડાયરેક્ટ શાકમાં લીધા હતો ત્રાહું આમથી આખા જરામાં છે દેખાતું જ ને એમાં તો કઈ ઘટે તો હવે આપણે આમાં પાણી ચડાવવાનું થાય પણ આજે રવિવારનો કાપ છે લાઇટનો 5 વાગ્યા સુધી લાઇટ નહીં આવે એટલે ત્યાં સુધી તો પાણીનો કંઈ મેળ નહીં આવે 5 વાગ્યા પછી લાઇટ આવશે એટલે આવી રીતના આમાં પાણી ચડાવી દેવું તો ધાણાની બધું કેવી ચાલે નાખશું વસમાં નાખ દેવાય તો સાઈડ ની પાળી ધાણાની અહીંથી સીધું આમ પણ તો બે પાળા અહીંથી આમ રહેવા દેવાય ને ઓલું કરી નાખત ધાણા પાળા ઉપર નાખે આપણે જે ગવાર સોંપ્યા હતા ને એમાં મસ્ત ગવાર આવી ગયા જો આપણે જો અમારા મમ્મીએ સોંપ્યા હતા ગવારનું શાક છે એ ભાંગી ગયો આ ઓલા છે ને ભોપળા કે નહીં હવે ઈ ટમાટર નથી રોપલા ટમાટર કે બોલે ત્યાં
અહીંયા આવડું તો આમાં તો રીંગણું આવી ગયું. નવો ફાલ છે રીંગણીનો. અહીંયા છે તો इधर भी है, आप देख सकते हो. બપોરનું ખાવાનું લેવાય જ ગયું પણ એટલા એવા મિરચા અલગ રે. ગોવારનું શાક છે ને લાડવા અને પંખો કરી દો કે હે पानी भर के आते हैं तो अभी हम पानी भर लेंगे. और ये है लीली डूंगरी. અત્યારે આપણું હથિયાર લઈ લીધું અને ઝારવાટો આવી ગયા કારણ કે વાગી ગયા છે 5 અને રેગ્યુલર કામમાં આપણે કાયમી માટે સંકળાયેલા છે એટલે આ બધું કામ કરવું પડે. તો આ રહ્યું આપણું હથિયાર અને ઓફિશિયલ વર્ક છે આપણું. આમ તો મારે ઓફિસમાં છુટ્ટી રહેતી જ નથી પણ 4 થી 5 વાગ્યા મારે એવું કામ હોય કે છુટ્ટી લેવી પડે એટલે આ બધું ઓફિશિયલ વર્ક કહેવાય અમારું. તો અમારા ઓફિસમાં થોડુંક ઘાસનું ચલણ વધી ગયું. અમારા મેમ્બરો બધા ઘાસ ખાય છે. અંબુજા જવાર છે, અંબુજા. આ એનો બીજો વાડ છે, બીજો. સવારમાં લસણ સોફાઈ ગયું અને અત્યારે કહેવાય ને કે લસણ પાઈ દીધું પાણીનું કારણ કે 5 વાગે લાઇટ આવવાની હતી. તો અત્યારે 5 વાગી ગયા અને નરેશભાઈ થોડી જ વારમાં પાણી પાયું હતું. મતલબ કલાક ઉપર થઈ ગયા હજી ને 6 આપણે તો 6 વાગવાનો સમય થઈ ગયો હે. તો અત્યારે હવે જોઈએ લસણ થાય કેવું. હવે સમય એ જ રહેશે જોવાનો કે આમાં કઈ રીતના એનું ફાલ બેસે. સોરી, ફાલ તો ન હોય એમાં, મતલબ કઈ રીતના એનો ગાંઠિયો થાય. હા, કઈ રીતના ગાંઠિયો થાય. અને જો છણા જે છણા વાવ્યા થાય ને છણા ઉગવા માંડ્યા. દેખાય અહીંયા છે. પછી બીજે બતાવું, બીજે બી હશે મતલબ આખી હાયર છે અહીંથી. તો બધી જગ્યાએ છણાનો ઉગાવો ચાલુ થઈ ગયો છે હવે. અને આપણે જાય છે નરેશભાઈ પાસે. તો ગુડ ઇવનિંગ ગાઈઝ. તો કેમ છો બધા મિત્રો? મજામાં? અરે પણ અરે વયો જો. તો ઓલો કૂતરો આવ્યો હતો બીજો, તો અમારા રોકી એને જોઈને બાબાહાટી કરે એટલે પણ વયો જો, કેમ કે બીજા કૂતરાથી એને થોડોક વેર છે. આવી આવે. तो ये सबसे बड़ा मेंबर है, बहुत बड़ा मेंबर है इस सब लोगों में. અને આ આપણે આ પવન નો આવે ને માલ ને ગાયો ભેંસો ને એટલે આપણે બાંધી દીધું કેમ કે હમણાં ઠંડીનું વાતાવરણ બહુ બધું થઈ ગયું એટલા માટે. તો એના લીધે થઈને આ બધી વસ્તુ બાંધવી પડી અને આ બધું કરવું પડ્યું.